डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। Welcome students, third year BA with economics. So you are in a very important time. તમારું સ્વાગત છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના આ વ્યાખ્યાન ખંડમાં. તમે થર્ડ યરના સ્ટુડન્ટ્સ છો એટલે તમારી જે અભ્યાસ કરવાની દ્રષ્ટિ છે એ થોડી ડેવલપ થઈ રહી છે. તમે આસપાસના વિશ્વ તરફ પણ નજર નાખી રહ્યા છો. સૌથી પહેલાં આપણે પોતાની આસપાસનું એટલે કે આપણા દેશનું, આપણા રાજ્યનું એ અર્થતંત્ર આપણે જાણીએ કે પછી થર્ડ યરમાં આપણે આસપાસના વિશ્વ તરફ પણ નજર નાખીએ. આપણે પાસ્ટનો પણ અનુભવ અને અભ્યાસ કરીએ. અને ખાસ કરીને જ્યારે આપણો ઇતિહાસ એવો છે કે જ્યારે આપણે અંગ્રેજો તરફથી સ્વતંત્રતા મેળવી, આર્થિક દૃષ્ટિએ આપણે આગળ વધ્યા, ત્યારે એ સમયે કેવા સંજોગો હતા. ભારતમાં એક પ્રકારની સ્થિતિ હતી તો પૂરા વિશ્વમાં પેરેલલ કયા પ્રકારના રસ્તે જઈ રહ્યું હતું એ જાણવાનું પણ રસપ્રદ તો રહે જ અને ઉપયોગી પણ રહે. કારણ કે જ્યારે કોઈ વિશ્વમાં કોઈ પણ જગ્યાએ જે અનુભવ થતા હોય એ માત્ર તે પ્રદેશ પૂરતા જ નહીં, ભવિષ્યમાં એ જ સિચ્યુએશન આપણા અર્થતંત્રને પણ લાગુ પડી શકે. અને આધુનિક સમયમાં તો દરેક અર્થતંત્ર એકબીજા સાથે જોડાયેલા હોવાથી એકબીજા અર્થતંત્રના અસરો, કારણો એ લાગુ પડતા હોય છે. સો થર્ડ યર BA ઇકોનોમિક્સમાં આજે આપણે કરીએ છીએ TYBAનું પેપર 8, જે છે વિશ્વના આર્થિક વિકાસના અનુભવો. કે એમાં જાપાન છે, ઇંગ્લેન્ડ છે, રશિયા છે, આ દરેક પ્રકારના જુદા જુદા અર્થતંત્રોના ખાસ આર્થિક ઘટનાત્મક, જેની બહુ ઐતિહાસિક અને લાંબા ગાળાની અસરો થઈ તેવા તમને ઐતિહાસિક દ્રષ્ટિકોણથી તમારો અભ્યાસ કરવાનો છે. આજે આપણે જે કરીએ છીએ તમારો પહેલો વિભાગ એનું બીજું એકમ કરીએ છીએ ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ. તમને ખ્યાલ હશે કે આપણે સ્કૂલમાં હતા ત્યારથી ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશનનો અભ્યાસ કરીએ છીએ. તો ઔદ્યોગિક ક્રાંતિ, હવે આપણે આગળ વધીએ એ પહેલાં તમને એક વાત જણાવી દઉં કે એ સૌથી પહેલી ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન હતી. અત્યારે પણ તે પછી પણ ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન થઈ છે. ધારો કે તમને કદાચ કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ આ પ્રશ્ન પૂછી શકાય તો એ પહેલી ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન ઇંગ્લેન્ડની કહી શકાય. અને તે પછી સેકન્ડ રેવોલ્યુશન, ત્રીજી ક્રાંતિ, ચોથી ક્રાંતિ, આ તબક્કાવાર એક જ વખત ક્રાંતિ નથી આવી. ક્રાંતિકારી ફેરફારો હંમેશા થતા રહ્યા છે કે જેણે વિશ્વમાં ટેકનોલોજી અને એને કારણે અર્થતંત્રમાં જે ફેરફારો આવ્યા છે એ પરસ્પરના સંબંધને બતાવે છે. આગળ એઝ યુઝ્યુઅલ આપણે ડુ ઇટ યોર સેલ્ફ પર જોવાના છીએ અને તબક્કાવાર આપણે આગળ વધીએ. જુઓ આ પિક્ચર શું કહે છે. પિક્ચરમાં બતાવ્યું છે ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન. હવે એમાં માસ પ્રોડક્શનનું એક શબ્દ દેખાયો છે, માસ પ્રોડક્શન. હવે કઈ રીતે માસ પ્રોડક્શન થયું? તો એમાં બે ઘટના બની કે સૌથી પહેલાં તો એક તો કોલસામાંથી આટલી વાર સુધી જે ઉપયોગ થતો હતો એ એનર્જી કઈ હતી, કઈ ઉર્જાથી? તો કે પ્રાણી ઉર્જાથી કામ થતું હતું. એક ગામથી બીજે જગ્યાએ જવું હોય, બળદગાડું હોય, ઘોડા હોય. હવે આપણે કોલસાથી ચાલતા એન્જિનની શોધ થઈ. સ્ટીમ ફોર પાવર, વરાળથી ચાલતા એન્જિનની શોધ થઈ. જુઓ હવે અહીંયા આપણો બંનેનો સંબંધ તમે કેવી રીતે સ્થાપિત કરવાના છો, એ જે ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ અને એની અર્થતંત્ર ઉપરની અસરો. મૂળ એનો આપણે બહુ પ્રત્યક્ષ રીતે આપણે એને સજાગ રીતે હજી સુધી એને આઈડેન્ટિફાઈ કે સ્પષ્ટ રીતે આપણને ક્રેડિટ નથી આપતા. પણ જ્યારે આપણે આ કરશું, હવે એના કારણે શું થયું કે ઝડપથી એકથી બીજી જગ્યાએ જવા માંડ્યા. બહુ વજનદાર વસ્તુઓ એકથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય. તો આ રીતે ઉર્જાના અને ટેકનોલોજીના કારણે જે ક્રાંતિકારી એટલે માસ પ્રોડક્શન થવા માંડ્યું એ ઘણું મોટા પાયા પર આર્થિક સામાજિક માળખામાં પરિવર્તન લઈ આવ્યું. એટલે આપણે એને ક્રાંતિ કહીએ છીએ. આગળ જોઈએ તો આપણું આ જે સેશન છે એનું આપણે એક ઓવરવ્યૂ લઈએ તો બેકગ્રાઉન્ડ શું છે?
તો જે આપણે અભ્યાસ કરવાના છીએ એની પૂર્વ ભૂમિકા જોવાના છીએ કે કઈ રીતે ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશનને બળ મળ્યું, એને સપોર્ટ. કોઈ પણ ઘટના બને છે, દાખલા તરીકે ઘણી બધી વૈજ્ઞાનિક શોધખોળો થતી હોય, એનો ઉપયોગ આર્થિક બાબતો માટે થતો હોય, પણ એના માટે સપોર્ટિવ એવા પરિબળો જો એકઠા ન થાય, એને સહાયક એવા પરિબળો એકઠા ન થાય તો કદાચ એટલી સફળ ન થાય. અહીંયા કેવા કારણો ઊભા થયા, એની પૂર્વ ભૂમિકા, બેકગ્રાઉન્ડ શું છે એ જોવાના છીએ, એના કારણોનો અભ્યાસ કરવાના છીએ, એની અસરો, ઇમ્પેક્ટનો અભ્યાસ કરવાના છીએ અને ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશનના સંદર્ભમાં આપણે કરવાના છીએ. તો આ આપણું આજનું સેશન રહેશે. હવે ઓબ્જેક્ટિવ્સ ઓફ ધ સેશન, કે આ સેશન જે આપણે કરીએ છીએ, આ આપણો જે વ્યાખ્યાન ખંડ છે એના હેતુઓ શું છે, આ વ્યાખ્યાન ખંડનો અભ્યાસ કર્યા પછી આપણામાં શું ફેરફારો થાય એ જોવાનું છે. તો લક્ષણોને આધારે આપણે ઔદ્યોગિક ક્રાંતિને ઓળખી શકશું. હવે આપણે અભ્યાસ તો કરવાનો છે એક જ ઔદ્યોગિક ક્રાંતિનો આજે, પણ જેમ મેં તમને વાત કરી અને આગળ પણ કરીશ કે સેકન્ડ, થર્ડ, ફોર્થ ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન્સ આવી છે, તો એના આધારે તમે એને આઈડેન્ટિફાઈ કરી શકશો કે યસ આ સેકન્ડ રેવોલ્યુશન, આ ચોથી રેવોલ્યુશન. તો એના લક્ષણોને આધારે આપણે એને આઈડેન્ટિફાઈ કરી શકવાના છીએ કે આ ઔદ્યોગિક ક્રાંતિ છે. આગળ વધીએ તો ઔદ્યોગિક ક્રાંતિના કારણો અને અસરોની આપણે ચર્ચા કરી શકશું. આજે આપણે એક જ ક્રાંતિની અસર અને કારણો ચર્ચા કરી શકશું, પણ મને વિશ્વાસ છે કે તમે હવે પછી ફોર્થ રેવોલ્યુશનના કારણો અને અસરોની ચર્ચા કરવા માટે સક્ષમ બનવાના છો. તો સૌથી પહેલાં તો પ્રશ્ન થાય કે ઔદ્યોગિક ક્રાંતિ એટલે શું? હવે આપણે શરૂઆત કરી કે ટેકનોલોજી, સ્ટીમ એન્જિન, કોલ એનર્જી, તો આમાં ઉદ્યોગો ક્યાં આવ્યા? યસ, આપણે આગળ વધીએ. શું કહે છે કે ઔદ્યોગિક ક્રાંતિ એટલે શું? તો કે યંત્રોની શોધને કારણે ઇંગ્લેન્ડના સામાજિક આર્થિક જીવનમાં જે ફેરફારો આવ્યા તેને ઔદ્યોગિક ક્રાંતિ કહેવાય છે. હવે તો હજી પણ આમાં ઉદ્યોગ શબ્દ તો આવ્યો જ નહીં, સામાજિક આવ્યો, પણ ઉદ્યોગ એટલે હંમેશા પ્રાકૃતિક સ્થિતિમાંથી તેના ઉપર પ્રક્રિયા કરીને જે તૈયાર વસ્તુઓ બનાવવામાં આવે છે તે ઉદ્યોગ છે, જેને આપણે મેન્યુફેક્ચરિંગ પણ કહીએ છીએ. તો એના કારણે આખા સામાજિક જીવનમાં પણ ફેરફાર આવ્યા. અને અર્થતંત્ર એટલે માત્ર ઉદ્યોગોની એ પણ તમે જાણો છો, તો પછી આપણે ખેતીમાં પણ એની પોઝિટિવ કે નેગેટિવ કોઈ અસરો થઈ હોઈ શકે. સેવા ક્ષેત્ર, જો આપણે આધુનિક બાબતનો વિચાર કરીએ તો એના ઉપર પણ અસર થાય. તો પછી માત્ર ઔદ્યોગિક ક્રાંતિ કેમ? કારણ કે માસ પ્રોડક્શન જ્યારે શરૂ થાય છે ત્યારે એ પ્રોડક્શન કરે છે ઉદ્યોગો. તો ઔદ્યોગિક ક્રાંતિ એ ઉદ્યોગોથી શરૂ થયેલી છે. અને કેમ ઉદ્યોગોથી શરૂ થઈ? હવે દાખલા તરીકે આપણે કહીએ કે ખેતી, તો ખેતીથી ક્યારે શરૂ થાય? કે જ્યારે ખેતીમાં ટ્રેક્ટરનો ઉપયોગ શરૂ થાય ત્યારે. ટ્રેક્ટર કોણ બનાવે? ઉદ્યોગો. રાસાયણિક ખાતરોનો ઉપયોગ શરૂ થાય ત્યારે રાસાયણિક ખાતર કોણ બનાવે? ઉદ્યોગો. એટલે જે નવી ટેકનોલોજીનો ઉપયોગ પ્રોડક્શનમાં થાય છે, માસ પ્રોડક્શનમાં થાય છે, ત્યારે ઉદ્યોગો તરફથી જે બહાર આવે છે, જે અર્થતંત્રના બીજા ક્ષેત્રો ઉપયોગ કરે છે, અને એ પ્રકારે આખા અર્થતંત્રમાં એક ક્રાંતિની અસરો ફેલાય છે. શરૂઆત ઉદ્યોગોથી થાય છે એટલા માટે. હવે ઔદ્યોગિક ક્રાંતિનો સમયગાળો, જે મેં તમને કહ્યું કે 4 ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન આવી છે, તો કઈ 4 ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન આવી છે એ જોઈએ. પહેલી તો જે ફર્સ્ટ ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી. હવે કાપડ ઉદ્યોગ જુઓ, હંમેશા કેવા ઉદ્યોગો, કે અહીંયા પણ કાપડ ઉદ્યોગ કેમ આવ્યો? કારણ કે જે કપાસનું ઉત્પાદન થાય, એટલે કે ખેતી અને ઉદ્યોગો વચ્ચેનો સંબંધ. સ્ટીમ એન્જિન, વોટર પાવર, એટલે કે જળમાંથી ઉર્જા ઉત્પાદન થાય, એ બાબતનું આવ્યું. ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ, વરાળ અને પાણી, એ બંનેમાંથી, કારણ કે પાણીમાંથી જ તો વરાળ બનવાની હોય, તો એ રીતે એનો યંત્રોનો ઉપયોગ થયો. સમયગાળો કયો છે? 1760, 1760 થી 1840. આમાં ઉર્જાનું કયું તત્વ મૂળ ભાગ ભજવે છે? કોલસો એનો ભાગ મુખ્ય ભજવે છે. જુઓ, આગળ એકદમ રસપ્રદ થવાનો છે આપણો અભ્યાસ. સેકન્ડ રેવોલ્યુશન છે ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન, એનો સમયગાળો છે 1850નો. જો સમયગાળો નોંધજો, પહેલો 1760 થી 1840નો, જ્યારે અંગ્રેજો ભારતમાં શરૂઆત કરી દીધી હતી. 1900નો સમયગાળો નથી કે 1901 જે આઝાદી મળી, ભારતને સ્વતંત્રતા મળી,
એ પહેલાંનો તરતનો ગાળો નથી, આ તો એનો ઘણો પહેલાંનો ગાળો છે, 1760થી 1840, બરાબર. એટલે આપણે કદાચ ભારતનો ઇતિહાસ જોઈએ તો ગાંધીજીનો જન્મ ક્યારે થયો હતો એ આની સાથે તુલના કરો. પ્રથમ ઔદ્યોગિક ક્રાંતિ અને ગાંધીજીનો જન્મકાળ 2 ઓક્ટોબર અને 1869, તો એ તમે જુઓ કે એનો બંનેની તુલના કરો તો આ ગાળો કયો છે. પેરેલલ અભ્યાસ કરવાથી બહુ ફાયદો થાય છે. સેકન્ડ ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન આવી 1850માં, અને એમાં મુખ્ય ભાગ કોણે ભજવ્યો? ગેસનો, કે કુદરતી ગેસ આપણને મળતો થયો. જેમ ઉર્જામાં એનો આપણે ઉપયોગ અત્યારે બહુ આપણા માટે બહુ સામાન્ય વાત છે કે આપણે ગેસનો ઉર્જા માટે ઉપયોગ કરીએ છીએ. પછી ફોર્થ ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન, ઇન્ડસ્ટ્રી 4.0, એનો સમયગાળો કયો છે? ઇન 21st સેન્ચુરી, એટલે હાલમાં અત્યારે ઔદ્યોગિક ક્રાંતિ 21મી સદીમાં એનું શું છે? એનામાં કયું તત્વ જે છે કે મુખ્ય ભાગ ભજ્યું છે ટેકનોલોજીએ? તો ઇન્ટરનેટ એન્ડ રિન્યુએબલ એનર્જી. હવે જુઓ કે આખો ઇતિહાસ આપણે જોઈએ તો પહેલાં કોલસાએ ભાગ ભજ્યો, પછી ગેસ ભાગ ભજવે છે, ઇન્ટરનેટ એન્ડ રિન્યુએબલ એનર્જી. તો અહીંયા પ્રશ્ન શું ઊભો થાય છે કે કેટલી ઝડપથી આપણે કામ કરી શકીએ છીએ. ઇન્ટરનેટ કનેક્ટિવિટી તમે આપણે અનુભવ છે કે એનાથી કેટલા ઝડપથી આપણે સંદેશા વ્યવહાર કરી શકીએ છીએ. કંઈ પણ ભૌતિક રીતે ફિઝિકલી ક્યાંય પણ ગયા વગર આપણે ઘણું બધું કામ કરી શકીએ છીએ. નંબર 2, આ બધાને કારણે કોલ, ગેસ, એના બધાને કારણે જે પ્રદૂષણની સમસ્યા ઊભી થઈ, તો આપણો વિકલ્પ આપણે શોધ્યો છે એ છે રિન્યુએબલ એનર્જી. તો જેના કારણે આપણે થોડોક સમય એવો પાછળ જવા દઈએ કે આપણે થોડા સમય પહેલાં એ કદાચ આપણી કલ્પનામાં પણ નહોતું, એ આપણા રોજબરોજના જીવનમાં હવે વણાઈ ગયેલું છે. હવે તમે એક પ્રશ્ન તો તમારા મનમાં થયો જ હશે, પણ આપણે એ રીતે અત્યારે 2 નથી. તમે મને પૂછશો કે ફર્સ્ટ ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન, સેકન્ડ ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન, પછી ફોર્થ કેમ? તો થર્ડ ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન, આ તમારું હોમવર્ક છે, ડુ ઇટ યોર સેલ્ફ, કે થર્ડ ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન ક્યારે હતી, કારણ કે આપણે એનો સમયગાળો હંમેશા પહેલાં નોંધીએ છીએ. તો થર્ડ ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન, અને એમાં કયું તત્વ છે કે જેણે મુખ્ય ભાગ ભજ્યો? પહેલી રેવોલ્યુશન કોલ, બીજી રેવોલ્યુશન છે ગેસ, ચોથી રેવોલ્યુશન છે ઇન્ટરનેટ એન્ડ રિન્યુએબલ એનર્જી. તો ત્રીજી જે રેવોલ્યુશન થઈ, થર્ડ રેવોલ્યુશન, એમાં એનો સમયગાળો કયો અને એમાં કયા મુખ્ય તત્વોએ ભાગ ભજ્યો એ તમારે જોવાનું રસપ્રદ રહેશે. આપણે આપણો અત્યારનું જે સેશન છે એ ફર્સ્ટ ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન પૂરતું મર્યાદિત છે. ઇંગ્લેન્ડના આસપાસ એનો અભ્યાસ કરવાનો છે, કારણ કે એની શરૂઆત ત્યાંથી થઈ. આપણે આગળ વધીએ. હવે એની પૂર્વ ભૂમિકા જોઈએ. તો પહેલાં તો માસ પ્રોડક્શન થયું. દાખલા તરીકે આપણે અત્યારે પણ જોઈએ તો ઘણું બધું ઉત્પાદન થઈ શકે, પણ એને વેચવા માટે ક્યાં મળે? જો કોઈ ઉત્પાદનને ખરીદવા માટે બજાર ન મળે તો તે પછીના તબક્કામાં એ ઉત્પાદન બંધ થઈ જાય છે. પણ ઇંગ્લેન્ડમાં શું થયું કે માસ પ્રોડક્શન એટલે કે મોટા પાયા પર જે ઉત્પાદન થયું એના માટે તરત જ બજાર હાજર હતું. એટલે જેમ ઉત્પાદન થાય તેમ તેમ માલનું વેચાણ થતું જાય. એના કારણે ઉત્પાદકોને વધારે ઉત્પાદન અને ઝડપથી ઉત્પાદન કરવાનું પ્રોત્સાહન મળતું રહે. બજાર ન હોય તો આગળ જઈએ. સ્થાનિક બજાર તો હતું જ. હવે સ્થાનિક લોકોની જરૂરિયાત પૂરી થઈ ગઈ. હજી પણ માસ પ્રોડક્શન છે, ઘણું બધું ઉત્પાદન છે, એનું વેચાણ. તો ઇંગ્લેન્ડનું જે સામાજિક અને રાજકીય પરિદૃશ્ય હતું એ આપણે કહી શકીએ કે આ લગભગ ઘણા બધા વિશ્વમાં હતું, વિશ્વના ઘણા બધા દેશોમાં. એટલા માટે ઇંગ્લેન્ડે જે રીતે ભારત પર જે નીતિ બનાવી હતી કે ઇંગ્લેન્ડનો જ માલ ખરીદવાનો, તો ઇંગ્લેન્ડ પાસે નિકાસ બજાર પણ તૈયાર હતું. તમને ખ્યાલ હશે કોમનવેલ્થ ગેમ્સ શું છે? તો એક સમયે જેના ઉપર ઇંગ્લેન્ડનું શાસન હતું એવા દેશો જે ગેમ્સ સાથે મળીને રમતો રમે છે એ કોમનવેલ્થ ગેમ્સ છે. તો એક ભારત પર જ શાસન ન હતું, ઇંગ્લેન્ડનું ઘણા બધા દેશો ઉપર. તો એના માટે તો ઇંગ્લેન્ડ તો એના ઉપર શાસન કરતું એટલે ફરજ પાડી શકે કે ભારત અને એવા જ દેશો ઉપર કે ઇંગ્લેન્ડમાંથી તૈયાર થયેલો માલ જ ખરીદવાનો. એટલે જ અંગ્રેજોએ પહેલાં શું કર્યું કે ભારતના ઉદ્યોગોને ધીમે ધીમે બંધ કરવાની નીતિ અપનાવી, જેથી કરીને ઇંગ્લેન્ડમાં જે માસ પ્રોડક્શન થાય છે એને સપોર્ટ મળે. આગળ જોઈએ. કાચા માલની પ્રાપ્તિ વેરી ઇઝી, કારણ કે ભારતમાંથી આ બધો કાચો માલ જતો હતો.
તમને ત્રિકોણીય વેપાર એનું પણ આવશે. એ રીતે જે કાચા માલ આપણે ફરજિયાત ઇંગ્લેન્ડને જ વેચવાનો, એવી જે આપણી બધી જે દમનકારી નીતિઓ ઇતિહાસમાં આપણે અભ્યાસ કર્યો છે, એની પાછળના કારણો હતા આર્થિક. આધુનિક સમયમાં પણ તમે વિચારી શકો કે જ્યારે કોઈ પણ બે દેશ વચ્ચે યુદ્ધ થાય છે તો મોટા ભાગે એનું કારણ આર્થિક હોય છે. બિન આર્થિક કારણોસર યુદ્ધ થયા હોય એવી કોઈ ખાસ ઘટના રહી હોતી નથી. આર્થિક પર, દાખલા તરીકે અત્યારે કઈ પરિસ્થિતિ છે કે જેની પાસે એટમિક એનર્જી હોય, જેની પાસે કુદરતી ખનિજો વધારે હોય, કુદરતી તેલ મળતું હોય, એવા દેશો પર ઘણા બધા દેશો અને અધિકાર જમાવવાનો પ્રયત્ન કરે છે. જે સમૃદ્ધ દેશ હોય તેના પર અધિકાર જમાવવાનો પ્રયત્ન કરે છે. તો અહીંયા પણ એ જ હતું કે કાચા માલની પ્રાપ્તિ. હવે આપણે બે બાબતો જોઈ કે ઇંગ્લેન્ડને તૈયાર માલ માટે બજાર તો મળી રહ્યો, પણ ઝડપથી ઉત્પાદન તો જ થાય. માંગ છે પણ પુરવઠો નથી, કાચો માલ નથી આવતો, તો કેમ પ્રોડક્શન કરીએ? તો કાચો માલ પણ તરત મળવા માંડ્યો, તૈયાર માલ માટે બજાર પણ તરત મળવા માંડ્યું, એટલે પ્રોડક્શન અને ડિમાન્ડ. અને સૌથી મોટી બાબત કે રાજ્યની સંરક્ષણવાદની નીતિ હતી. ઇંગ્લેન્ડની સરકારે ઇંગ્લેન્ડના વેપારીઓને સહકાર એટલે કે પ્રોટેક્શન આપવાનું, સંરક્ષણ આપવાનું રાખ્યું. એવું કર્યું હોત કે નહીં, ભારત સાથે અમારા માત્ર રાજકીય જ સંબંધો છે, ઇંગ્લેન્ડના વેપારીઓ તેની પોતાની રીતે જ વેપાર કરવો પડશે, ઇંગ્લેન્ડનું રાજ્યમાં કોઈ હસ્તક્ષેપ નહીં કરે, તો કદાચ ઇંગ્લેન્ડની ક્રાંતિ આટલી સફળ થઈ ન હોત. જો અર્થતંત્રને ભારતના અર્થતંત્ર સાથે એ લોકોએ સંબંધ ન રાખ્યો હોત, અથવા તો ઇંગ્લેન્ડના અર્થતંત્રને મજબૂત કરવા માટે ઇંગ્લેન્ડનું રાજ્ય સપોર્ટમાં ન રહ્યું હોત, તો ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન કદાચ સફળ થઈ હોત કે કેમ? તો આની પૂર્વ ભૂમિકા છે. એટલે કોઈ પણ બાબત સફળ થવા માટે ગ્રાહકો જોઈએ, કાચો માલ જોઈએ, અને રાજ્યની એટલે કે સરકાર જે પણ પ્રકારની હોય એનું સંરક્ષણ જોઈએ, સહકાર જોઈએ. એટલીસ્ટ ત્રિપક્ષી વેપાર નીતિ. ત્રિપક્ષી વેપાર નીતિ એટલે 3 પ્રકારે કઈ રીતે વેપાર કરી શકે છે કે એક બાજુથી માલ આવતો હોય, બીજી બાજુ વેચવાની ફરજ થતી હોય. જો એ બે દેશો પણ વેપારથી જોડાયેલા ન હોય તો પણ ફરજ પાડીને એ જોડી શકે. એટલે આ પણ તમે ત્રિપક્ષી વેપાર નીતિ અથવા તો ત્રિકોણીય વેપારની પણ તમે શોર્ટ નોટ પૂછાઈ શકે છે. એના ઉપર પણ તમે ધ્યાન આપજો. આગળ જોઈએ ડુ ઇટ યોર સેલ્ફ. મેં હમણાં તમને આગળ તો થોડી વાત કરી જ છે, તેમ છતાં આગળ કહી દઉં કે ઔદ્યોગિક ક્રાંતિના કારણો કયા છે. તો એક તો સામાજિક પાસું હોઈ શકે, ટાઈમ એન્ડ બેઝ ઓફ થર્ડ ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન. હવે કઈ રીતે સામાજિક પાસું? તો જેમ જેમ ઉત્પાદન વધ્યું તેમ તેમ શ્રમની બચત થવા માંડી, કારણ કે મશીનોનો ઉપયોગ થયો, ખેતીમાં પણ ટ્રેક્ટરથી ઉત્પાદન થવા માંડ્યું, ઉર્જા અને શ્રમની એનર્જીની બચત થવા માંડી. જે સિંગલ લોકો હતા એ પહેલાં કેવું હતું કે એક જ વ્યક્તિ પોતાનું નાના પાયા પર લઘુ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગથી દરેક વ્યક્તિ એક વ્યક્તિ પોતાને ત્યાં કાપડ બનાવતી. હવે સામાજિક અને આર્થિક માળખું બદલાઈ ગયું કે બધા લોકો કાપડ બનાવે છે, પણ એક જ જગ્યાએ સાથે મળીને ફેક્ટરીમાં. પહેલાં પણ બધા જ લોકો કાપડ બનાવતા હતા, પણ બધાની પોતપોતાની એક અલગ પ્રોડક્શન પદ્ધતિ હતી, વ્યવસ્થા હતી, કારણ કે એક સિંગલ વ્યક્તિ કામ કરતી હતી. હવે બધા જ વ્યક્તિ એક જ કામ કરે છે, એક જ સમય અને સ્થળે કરે છે. તો આ એનું સામાજિક માળખું આખું ચેન્જ થઈ ગયું. ઔદ્યોગિક ક્રાંતિની અસરો. એક પહેલાની સ્લાઇડ ફરીથી જોઈ લઈએ કે ટાઈમ એન્ડ બેઝ ઓફ થર્ડ ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન. યસ, મેં આ તમને વાત કરી જ હતી કે ત્રીજી ઔદ્યોગિક ક્રાંતિ વિશે તમારે જોવાનું છે. ઔદ્યોગિક ક્રાંતિની અસરો જોઈએ તો સુતરાઉ કાપડ ઉદ્યોગથી શરૂઆત થઈ. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ સુતરાઉ કાપડ ઉદ્યોગથી. એટલે સૌથી પહેલા તેની ત્યાં અસર થઈ, કારણ કે કપાસ ઇઝીલી મળતું રહે. કઈ બાબત ઇઝીલી મળે છે કે જ્યાં નવી ટેકનોલોજી ઇન્ટ્રોડ્યુસ કરી શકાય, નવી ટેકનોલોજીને અમલ કરી શકાય, પ્રયોગ કરી શકાય, તો સુતરાઉ કાપડ તૈયાર હતું. લોખંડ ઉદ્યોગ પર એની અસર થઈ, કારણ કે યંત્રો બનવા માંડ્યા, એમાં લોખંડનો વપરાશ થયો. અને લોખંડ એ ક્યાંથી મળે? તો ખનિજોમાંથી એ તરત એનો પુરવઠો પણ મળવા માંડ્યો. તો આ પણ એક એની અસર થઈ. સરકાર અને ઔદ્યોગિક ક્રાંતિ આપણે જોયું કે સરકાર કઈ રીતે, હવે ઇંગ્લેન્ડની સરકાર આર્થિક રીતે મજબૂત બનતી ગઈ, એ પણ થયું, કારણ કે સરકારે સપોર્ટ કર્યો જે ઔદ્યોગિક વિકાસ માટે, અને એ રીતે સરકાર પણ આર્થિક રીતે મજબૂત થતી ગઈ, અને એના કારણે એનું રાજકીય મજબૂતી પણ વધતી ગઈ. આ પરસ્પર છે.
કે આજે પણ તમે કદાચ જો રાજકીય પાસાઓનો અભ્યાસ કરતા હો, આર્થિક પાસાઓનો અભ્યાસ કરતા હો અને એ બંનેના જે સંબંધો છે એનો અભ્યાસ કરતા હોઈએ, તો જેમ જેમ કોઈ પણ પ્રદેશની સરકાર આર્થિક રીતે મજબૂત થતી જાય, તે દેશનું અર્થતંત્ર મજબૂત થતું જાય, એ સરકાર પણ સ્થિર અને મજબૂત બનતી હોય છે. તો અહીંયા એની ઔદ્યોગિક ક્રાંતિને કારણે ઇંગ્લેન્ડની સરકાર મજબૂત બની, કારણ કે તમે પહેલી ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશનનો સમયગાળો જુઓ, તે ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન સફળ થયા પછી ઇંગ્લેન્ડનો પ્રભાવ અન્ય પ્રદેશો ઉપર વધ્યો છે. કારણ કે સૌથી પહેલાં તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ હતી, રાઈટ, અને આ રીતે આગળ વધીને રાજકીય સત્તાઓ પર પણ એ પ્રભાવ પાડી શકે. આગળ જોઈએ સામાજિક અને માનવીય પરિણામો કયા આવ્યા. હવે એના કારણે શહેરોનો વિકાસ થયો. પહેલાં તો દરેક વ્યક્તિ પોતપોતાની રીતે ગામડાઓમાં નાના પાયા પર દરેક પાસે એક હાથ શાળ હોય તો કાપડ બનાવી શકે. હવે મોટી જમીનની જરૂર પડી, કારણ કે મોટા પાયા પર ઉત્પાદન કરવાનું છે, મોટા મોટા મશીનોથી ઉત્પાદન કરવાનું છે, ઘણા બધા લોકો એક જ જગ્યાએ ઉત્પાદન કરવાના છે. તો એ રીતે આખું શહેરીકરણનું કલ્ચર ડેવલપ થયું, આખી સંસ્કૃતિ એ રીતે ડેવલપ થઈ કે શહેરીકરણ થયું. તો એ સામાજિક માળખામાં પણ ફેરફારો થયા. જે પારસ્પરિક સંબંધો હતા, વસ્તુ વિનિમય હતું, એની સામે ધીમે ધીમે શુદ્ધ આર્થિક સિસ્ટમ ડેવલપ થતી ગઈ. હવે આ આપણે જે રેફરન્સ લીધો છે એને આપણે ક્રેડિટ આપીએ, અને આ સાથે તમે મારો સંપર્ક કરી શકો કે તમારે થર્ડ ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન વિશે તમે શું વાંચ્યું એ મને જરૂર જણાવજો. એનું મુખ્ય તત્વ કયું હતું, મુખ્ય ભાગ કયા પરિબળે ભજ્યો, એ પણ મને તમે જણાવજો. તો kruti.chhaya@boou.edu.in અને economics@boou.edu.in. તો આ ડોટ સાથે તમે આગળ વધજો. તો અને ફરીથી મારો બ્લોગ છે એના ઉપર પણ તમે વિઝિટ કરજો, તમે કોમેન્ટ કરજો. તમારે ઈમેલનું પણ સ્વાગત છે. ઘણા બધા વિદ્યાર્થીઓ મને ઈમેલથી પણ સંપર્કમાં રહે છે. કદાચ તમે એ ઈમેલ મારો જવાબ તમે સતત એક પછી એક તમે દરરોજ કરો, તમને કયો પોઈન્ટ વધારે સમજવાની ઈચ્છા છે એ પણ જણાવજો. તો આ રીતે હું તમને અભ્યાસમાં જરૂર સહાયક બની શકીશ. ત્યાં સુધીનો સમય તમારો ઘણો જ સ્વાસ્થ્યપ્રદ, આનંદદાયક અને જ્ઞાન વધારતો રહે. શુભકામનાઓ. स्वाध्यायः